નમસ્કાર દોસ્તો, સ્વાગત છે અમારી ચેનલ પર એક્સપ્લોરિંગ ઇન્ડિયા પર। અત્યારે અમે શિમલાની અંદર ફરવા આવ્યા છે દિવાળીના વેકેશનમાં। તો શિમલાની અંદર વેકેશનમાં ઘણી જગ્યાએ ફરવાની જગ્યા છે, જેમ કે કુફરી છે, મોલ રોડ થઈ ગયો, પછી આ ઝાકુબ ટેમ્પલ થઈ ગયું। તો અત્યારે અમે લગભગ સવારે 7:30-8 વાગે નાહી ધોઈને ફ્રેશ થઈને હોટલ પરથી તૈયાર થઈને અહીંયા ઝાકુબ મંદિર પર આવી ગયા હતા। તો ઝાકુબ મંદિરથી લગભગ મતલબ શિમલા મેઇન રોડ છે મોલ રોડ, ત્યાંથી લગભગ 2 થી 2.5 કિલોમીટરના અંતર પર આ ઝાકુબ ટેમ્પલ આવેલું છે। તો અમે અત્યારે આવી ગયા છીએ અહીંયા, અને લગભગ પગથિયાની વાત કરું તો 250-300 પગથિયા છે, પ્લસ ઢળાન છે। તો ગાડી પર અહીંયા 4 વ્હીલ પણ આવે છે, 4 વ્હીલ પાર્કિંગની વ્યવસ્થા પણ અહીંયા સારી છે। તો પાછળ જે છે એ મંદિર છે હનુમાનજી મહારાજનું, દર્શન કરવાના અત્યારે બાકી છે। તો હમણાં આપણે અંદર જઈને દર્શન કરશું। અને જે તમે અંદર એન્ટ્રી કરો છો 108 ફૂટની હનુમાનજી મહારાજની મૂર્તિ બનાવેલી છે, બહુ મસ્તની મૂર્તિ અંદર બનાવેલી છે, જબરદસ્ત છે। તમે આવશો તો અહીંયા ફોટોગ્રાફી કરવાની તમને મજા આવશે। અહીંયા મંદિરની પર જમવાની મતલબ પ્રસાદીની પણ વ્યવસ્થા છે। પછી અહીં એડવેન્ચર પાર્ક છે નાના છોકરાઓ માટે, આગળ નીચે આ ગાર્ડન છે, અને તમે નજારો નાના છોકરાની સાથે આવશો તો વાંદરાઓ પણ બહુ છે, તો મજા આવશે જોવાની। તો વાંદરાઓનું બી ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે એ લોકો મોબાઈલને બહુ છીનવી લે છે। હમણાં અમારી બાજુમાંથી ફરતા હતા વાંદરા, કે આ લોકો શૂટિંગ કરે છે અને મોબાઈલ ખેંચી લઈએ। તો ખાસ કરીને અહીંયા તમે ધ્યાન આવો તો વાંદરાઓનું ધ્યાન આપજો, કારણ કે મોબાઈલ લઈ લેશે, પછી ખાવાનું જ્યાં સુધી નહીં આપો ત્યાં સુધી એ લોકો આપશે નહીં। તો આવું કંઈ છે એના મંદિરનો દ્રશ્યો અને નજારા છે, બહુ મસ્ત નજારો છે। તો ચલો અંદર એક વખત અંદર દર્શન કરીએ અને પછી આપણે આગળ વધીએ। શ્રી હનુમાન મંદિર ધામ, જો તમે આ જગ્યા પરથી જાઓ છો તો લગભગ 50 થી 60 પગથિયા છે, અને ટેક્સી પણ આવે છે આ બાજુ, બીજી બાજુ ટેક્સી પણ આવે છે, અને આ બાજુથી પગેથી। વાંદરાઓનું ખાસ ધ્યાન રાખવું આ જગ્યા પર, કારણ કે વાંદરાઓ બહુ હેરાન કરે છે, ખતરનાક છે, પબ્લિકને પણ હેરાન કરે છે। આ રસ્તો છે અહીંથી આપણે પેદલ આને જાને કા રાસ્તા, મતલબ તમે એમને પગેથી ચાલીને જઈ શકો છો, એવી રીતે મતલબ ચાલતું જવાનું છે। આ જગ્યા પર એક મંદિર છે, તો આપણે ત્યાં પર દર્શન કરવા જવાનું છે। પહેલાં જશું આપણે આ બાજુની સાઈડ, મતલબ સામેની સાઈડ જે હનુમાનજીનું મંદિર છે મેન ત્યાં। તો ચલો જઈએ, જો વાંદરાઓ જો હેરાન કરે એ બધાને। ચલો તો ચલીએ, અહીંથી જઈએ ઉપર એક વખત પહેલાં। Hey.
જય બજરંગબલી. હનુમાનજીની મૂર્તિ 108 ફૂટ ઊંચી છે. આટલી ઊંચાઈ પર હાઇટ ઉપર જો આ મૂર્તિ બનાવેલી છે, જબરદસ્ત 108 ફૂટ. વાંદરાઓ લોકોની પાછળ તો ભાગે ખાલી. બૂટ ચપ્પલની વ્યવસ્થા છે, તો આપણે એક વખત બૂટ ચપ્પલ મૂકીએ પછી અંદર જઈએ. વાંદરાઓની સંખ્યા બહુ વધારે છે અહીંયા. મારી પાછળ આવે છે, જોજો. હા, લે. મારે જબરદસ્તી પ્રસાદી આપી પડી છે. મોબાઈલ ખેંચી લઈ છે. પાછો એક વખત જાવ એ બાજુ. મારે પણ ભાગવું પડ્યું, અહીંયા વાંદરાઓનું નક્કી નહીં. અને કીધું છે વાંદરાઓ તો બહુ ખતરનાક શરારતી છે એટલે.
ખાલી વાંદરાઓની સંખ્યા જોવા આવ્યો જ્યાં એક અહીંયા બેઠો છે એક બતાવ્યો તમને એક અહીંયા આ બાજુ બેઠા છે. આ લોકો જે રસ્તામાં લોકો કંઈ હાથમાં લઈને જતા હોય ને એની આ લોકો ઠેલી ખેંચી લે છે. હમણાં એક જણાની ઠેલી ખેંચી લીધી તો પાછો કોઈ ઠેલી ખેંચતો સીન દેખાય તો બતાવશું તમને. ઠેલી ખેંચી લે, મોબાઈલ ખેંચી લે. એક ભાઈએ કીધું કે હવે મોબાઈલનું ધ્યાન રાખજો કારણ કે આ લોકો મોબાઈલે ખેંચી લે છે. મોબાઈલ લઈને કંઈ વયા ન જાય, મોબાઈલ લઈને તમારી સામે જ બેસે. જ્યાં સુધી અમે કાંઈને બીજું ખાવાનું નહીં આપો ત્યાં સુધી એ લોકો તમારીથી જાય નહીં દૂર. તમારો મોબાઈલ તમને પાછો આપી દે પણ એને ખાવાનું જોઈએ. આ ઝાકુ મંદિરની ઉપર આવતા લગભગ મારા ખ્યાલથી 200 થી 250 પગથિયા છે અને ઢળાન છે. તો બહુ સારું એવું મંદિર છે. સિમલાથી લગભગ જે નીચે સિમલા છે નીચે વાંદરો આજુબાજુમાં ફરે છે. જો અહીંયા બાજુમાં જ લાગે મારો મોબાઈલ ખેંચવાનો આવે છે. તો સિમલાથી લગભગ મારા ખ્યાલથી 2 થી 2.5 કિલોમીટરની ઉપર છે. મતલબ ઉપર ઢાળ છે, ઉપર ચડવાનું છે 2.5 કિલોમીટરની આસપાસ. પછી આ ઝાકુ મંદિર આવશે. બહુ મસ્ત મંદિર. શાંતિ એટલી વ્યવસ્થિત છે. ઠંડી અહીંયા ફૂલ ઠંડી મહેસૂસ કરી શકશો. અત્યારે મારા ખ્યાલથી -10 નહીં, -10 નહીં, +10 કે 11 આજુબાજુ ચાલે છે. ખાલી એની જોવાની અદા જુઓ તમે. ખાલી આપણે લાગે હમણાં કાંઈ ખેલ કરવાનો છે આપણી હાથે. પેલા સીધો હતો, તરત એક્શન મોડ પર આવ્યો છે કે હું કંઈક કરું એમ. ગાર્ડનની અંદર અત્યારે છોકરાઓ કરતાં વાંદરા વધારે રમે. જો કેટલા વાંદરા છે. હમણાં એક વાંદરો તો હિંચકા ખાતો હતો. આ તો હવે મેં વિડીયો ચાલુ નહોતો ત્યારે ને કંઈ હિંચકા ખાતો હતો વાંદરો. એમાં છોકરા હિંચકા ખાય કે વાંદરા હિંચકા ખાય એવું લાગે છે. મસ્ત નજારો છે. નીચે 2 થી 2.5 કિલોમીટરની નીચે સિમલા છે. એકદમ મસ્ત જોવાલાયક જગ્યા છે. ચોરીને લાવ્યો. હું લાવ્યો એટલે ભાઈ હું લાવ્યો ખાવાનું? કોઈનું પેકેટ લાવ્યો એમ ને ઉચકીને? ખોલ, મારે જોવું છે હું લાવ્યો. ખોલ, બતાવશે નહીં. ખાઈ જાય હારો. હું ખાઈ છે લા? નીચે લાવ, બતાવ બતાવ. ગરમ થઈ ગયો ભાઈ. આ તો ધાણે કેવું કાંઈક લગભગ ખાય છે. હા, ધાણે જ છે, ધાણે ખાય છે. કંઈ નહીં, નકરું પછી વાંદરા જ બતાવવા કરતા થોડું મંદિર જોઈ લઈએ. મંદિર છે, આપણે દર્શન કરીને અંદર આવ્યા. અંદર ફોટોગ્રાફી કરવાની મનાઈ છે એટલે ખાલી બહારથી સીન લીધા છે. હજી એક અહીંયા મંદિર છે તો જઈએ ત્યાં બી. હું બી એક બેઠો છું. જય હનુમાનજી મહારાજ.
મિલ બાટ કે ખા લો સબ. ખાલી એક સીન હમણાં જો કોઈ પણ મંદિરથી બહાર આવશે ને એટલે હમણાં એ ચોટશે જોજો હમણાં. વયા ગયા મંદિરથી બહાર આવે ને ચોટે કરે કે લાવો ખાવાનું આપો એમ. આ છે બજરંગબલીની 108 ફૂટની મૂર્તિ. અંદાજો લગાવો એક આ પગ કેટલો મોટો છે જો એનો અંદાજો. મારા ખ્યાલથી એકાદ ફૂટ ખાલી એનો અંગૂઠો છે, એકાદ ફૂટનો હનુમાનજી મહારાજનો. આ ગદા વિશાળ ગદા છે, લગભગ 1.5 માળની તો ખાલી ગદાનું જે આગળનું જ છે. ગદા તો બહુ મોટી છે. આ તમારે મૂર્તિ છે શિમલાથી લગભગ 3 કિલોમીટર દૂરથી પણ આ મૂર્તિ તમને નીચેથી દેખાય છે, જે સામેથી. ગમે ત્યાં સિટીમાં હોય, તમને ગમે ત્યાં હોટલ કરેલી હોય તમે તો બધી જગ્યા પરથી આ તમને જોવા મળી જાય મૂર્તિ. વિશાળ એની પૂછ હનુમાનજી મહારાજની. જો તમારે ઉપર જવા માટે તો દાદર ન ચડવા હોય તો અહીંયા એક એક્સલેટર પણ મૂકેલું છે, તમે આસાનીથી ઉપર જઈ શકો છો. ટિકિટ છે 20 રૂપિયા. અહીંયા ટિકિટ છે 20 રૂપિયા. 20 રૂપિયા ટિકિટ છે. તો પ્રાઇવેટ ટેક્સી કે જો તમારી પ્રાઇવેટ વ્હીકલ અથવા ટેક્સી હોય તો અહીંયા સુધી તો ઓલરેડી આવી જ જાય છે ગાડી તમારી. પછી અહીંથી એક્સલેટર ને અહીંથી દાદર. અહીંયા પણ એક મંદિર છે પણ હવે અંદર ફોટોગ્રાફી કરવાની મનાઈ છે એટલે બહારથી જ સીન બતાવી દઉં. એ સાલા હરામી સારથી. આ રસ્તો છે 200 થી 250 પગથિયાનો.
અને સાઈડમાં આવી રીતે ઢળાન છે ચડવા માટે. અત્યારે પબ્લિક કરતાં વધારે વાંદર જ છે, જો કે એમાં જ આપણે આવી જઈએ. હા, તો વાત છે ખાલી.